વેજીટેબલ સૂપ બનાવવા માટે સૌ પહેલાં એક પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું. તેમાં અડધી ચમચી જેટલું ખમણેલું આદું અને કેપ્સિકમ ઉમેરી સાંતળી લેશું. ત્યારબાદ લીલી સમારેલી ડુંગળી ઉમેરી દેશું. ગાજરને પણ ઝીણા સમારી અને તેલ સાથે સાંતળી લેશું. 2 મિનિટ સુધી ગાજરને તેલ સાથે ધીમા તાપ ઉપર સંતળાવા દેશું. ત્યારબાદ ઝીણી સમારેલી કોબી ઉમેરી દેશું. તેને પણ તેલ સાથે સંતળાવા દેશું. ત્યારબાદ લીલી ડુંગળીના પાન ઉમેરી દેશું. બધી વસ્તુને 3 થી 4 મિનિટ સુધી એકદમ ચડી જાય ત્યાં સુધી તેલ સાથે સાંતળી લેશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. બધા શાકભાજી ચડી જાય ત્યારબાદ 2 ગ્લાસ પાણી ઉમેરી દેશું. પાણી ઉકળે છે ત્યાં સુધીમાં 2 ચમચી પાણીમાં 1 ચમચી કોર્નફ્લોર ઉમેરી અને આ રીતે ગાંઠા ન પડે એવી પ્યોરી તૈયાર કરી લેશું. આ બાજુ વેજીટેબલનું પાણી ઉકળી ગયું છે તો કોર્નફ્લોરની પ્યોરી તેમાં ઉમેરી ધીમા તાપ ઉપર 2 મિનિટ સુધી સૂપને ઉકળવા દેશું. સૂપને એકદમ બજાર જેવું બનાવવા માટે 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ ઉમેરી ફરી પાછું 1 મિનિટ સુધી સૂપને ઉકાળી લેશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી લીલા ધાણા અને અડધા લીંબુનો રસ નીચવી ગરમા ગરમ સૂપને સર્વ કરશું.